સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરો રાખે. કેમ છો બધા મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જુઓ, આજે છે ને આપણે 2.5 ઇંચ વરસાદ થઈ રહ્યો છે ને આપણે આવી ગયા છીએ વાડીએ. આખા માર્ગમાં હાવ બમબોર પાણી ગારો ને આપણે છે ને જુઓ હજી અહીંયા ઝાપા બાયણે ઊભા છે. હવે ઝાપો ખોલી એટલે આજ છે ને હાવ બાકીની એવો દેશમાં વરસાદ પડી ગયો છે. હવે બિચારા ખેડૂ આમાં શું કરે? હાલના બે હાલ કરી નાખાશે. હાવ વરસાદે તો હાવ ધરવી દીધા છે. પણ હવે આપણે જો બેનબા રણકે છે આમાં દેખી ગયા છે તે પથારી ફેરવી નાખી. પથારી ખેડૂની પથારી ફેરવી નાખી આ વરસાદે. આવ્યો બેનબા અમારા જુઓ આમ સેટી ગાડી હોય ને ત્યાં મંડે ભાંભરવા હો. થોગગાર હોય છે જુઓ આજે આપણા ખેતરમાં. નુકસાનીનો પાયો મોટે પાયો. આ માવઠું માણાને છે ને જિંદગી ભર યાદ રહે. હે તારો માલિક આવે છે વાહે છે. એટલે આપણે છે ને આવી રીતે છે વાડીએ આવી ગયા. આપણે કઈ વાવેતર હજી થયું નથી. વાવેતર હોય તો તટાણે જુઓ આપણે ઘઉં ઉગીને હમણાં થઈ ગયા હોત. પણ હવે આ કુદરત રૂઠો છે અહીંયા માણા શું કરે બિચારા? આટિયું કરી નાખ્યું. રેવા દ્યો. એ જ વાત છે કે લખડે નથી રહેતી આ હાવ. લે રેવા દ્યો. એ કોઈ રૂ એટલામાં ચોખ્ખું રીત ઘણું. બીજું હું હા માનવું કરી દીધું પાર્ટનર. આ તો જુઓ હાવ ભૂકાની હાલત તો જો કરી નાખી. અને ભાગમાં નથી કઈ કોઈ ટારીનું ગુટાણું નથી. બીજું શું હેલામ હવે નહીં મારે બીકણીની એવી ભડકણી એવી. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે બધા? મજામાં છે. તો આપણે અત્યારમાં આવી ગયા વાડીએ ને વાડીએ આવીને છે ને વાસળબેનનું ચોખ્ખું કરી નાખ્યું, કમ્પ્લીટ એક્ઝેટ કરી નાખ્યું. ને અહીંયા જો અમારું છે ને સોયાબીનનું ખરું હતું જોઈ લઈને સોયાબીન ઉગી પડ્યું. ને અમારા પાર્ટનર ગયા રૂમમાં ને ચક્કર મારવા કે હું પોઝિશનમાં છે ને એવું. ને હજી છે ને અહીંયા વરસાદ આવે એવી પોઝિશન થઈ ગઈ છે. કાલ રાતે લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. બાકા ધીકી બોલાવી ખેડૂત હવે છે ને પાડ પીટી નાખી. ખેડૂત પૂરું કરી દીધું. આ માવઠું ન કહેવાય. આ માવઠું કે ને કેવાય કલાક એક રહીએ ને એ માવઠું કહેવાય પાર્ટનર. ટોટલી ખેડૂત ની દૈસા હે. ખેતી ગારા હુકાશે ને ખેતી વાવશે એ તો પૂરું કરી દીધું. પણ હાવ બધા પાકમાં આમ ને આમ જો તમે વાસળી માથે ખી જાય મારે ને એને કરે હું ખંધામાં જઈને ઉભી રહી નાખવું હું ખરાબ છે. એક આ વાસળી તો હીરવા આપને વાડીએથી આવી ગયા છે ચા પાણી પી લઈ જઈને પાર્ટનરજી. પાર્ટનર બેહીન ચા તો પીઓ. મારું કામ પૂરું થઈ જાય એટલે મારે કાંઈ મતલબ. અને આજે આપણે છે ને ઓલા અધૂરા પૂરા કરવાના છે. જે આપણે પલંગ રંગવાનો છે ને ફર્સ્ટ ક્લાસ બનાવી દે. સિલ્વર છે સિલ્વર. તમે આ ખાટલાનો કલર છે સિલ્વર. પાર્ટનર ઓલો હામરો લાગતો હતો ને જો આ બાએ બનાવી કડક મીઠી સરસ મજાની પી લઈને પછી કંઈક ચૂલે પાયે વર્ગી. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો આજે છે રવિવાર ને આપણે રજા છે. આપણે છીએ ઘરે અને પપ્પા કરે છે કલર કામ ખાટલામાં ને મમ્મી શાકભાજી સુધારે છે. રંગોલા જેવો બનાવી દેવાનો છે પપ્પા. પેલા મને લીલો મેરવો, હવે માથે મને ધોરો મેરવો, હવે આની માથે કારો ન મરવો સારું. ના ઈ મને ઈ કલર ગમતો જ નતો. પણ નો કરવાના કરીને આવો તમને કીએ કોણ. આ એને લીલો જોઈ મસ્તીનું લાગે છે. લીલો નતો ઈ હતો દૂધિયા. નો હોય ને એવા કલર મેરવા જ રાખે મારી પાસે. આને એકેય નો પુગે સિલ્વર. આ મને નહોતી ખબર કે આ કલર સારો હોય છે. મને એમ કે બગડી ગયો હોય છે. હજુ છે ને પાછો હાથ મારી હવે પાછો આને છે ને જાત બદલાવી નહીં. થઈ ગયો ના સર. હવે કયો મારવાનું પછી? હવે એક જ મારું મારવાનું નામ લેતો ને કે લીલો મેરવો ને માથે આથી ધોરો મેરવો ને તારે પાછો કા બીજો મરો નથી બ્લુ છે દૂધિયા. કે દૂધિયા તમારે હાવ હાકી લેવી છે હાવ મારી માથે હાવ. કાકા તમારી રીત છે કાંઈ કઈ નહીં હું કઈ તો તાર પપ્પા જોતે રંગોલા જેવો બનાવી દીધો. હા એમાં કઈ ઘટે નહીં હો. ઘટે નહીં હો. મેનેજ બહુ કરી ખોટું ન કહેવાય. આપણે મને ગમતો જ નતો. હામરો કલર હતો. અને તારામાં જો આ સિલ્વર કલર બહુ અસર લાગે પાટને. મને એનાથી ઉગે જ નહીં.
એટલે હાલો આપણે છે ને શાકભાજી ને એવું તો લાવી નાખી અને પછી છે ને બીજું કઈક પાર્ટનરને થોડા જાજુ કરાવીએ. અમારે હેલ્પરની જરૂર પડશે પાર્ટનર? નહીં ને? થઈ ગયું તું પૂરું કામ ડગરું પાછું બીજી વાર માથ મારતો ને એટલે થોડું ઘાટું થઈ જાય એટલે તમને દેખાય સારું. નકર વળી તમે પાછા સવારે પાછા એમ કહો કે આને મારો. હજી એક કલર મારી દો કા. હા બાકી તો બે સાના આવ્યો તમારે થી દૂર છે. હાલો આપણે તો સબ્જીમાં કંઈક એવું છે જુઓ, ગુવાનું ને ટમેટું મિક્સ મસાલો બનાવી નાખશું. અને હવે અમારા પાર્ટનરજીએ જુઓ કલર કામ પૂરું કરી દીધું છે. ફર્સ્ટ નંબર 1 નંબર ખાટલો રહી ગયો પાર્ટનર. 1 નંબર પલંગ થઈ ગયો. બાકી ગમતો નહોતો લીધો તો રેડી ને? રેડી હાય ક્લાસ. કાંઈ ન ઘટ્યો. પાયા રંગવા ક્યાં પાયા? પેલા ખાટલાને એ ખાટલાના રંગવા પણ હવે પછી એ રાખી દો ને તમે. એ છે ને એક નવરા હોય ને હા એ નહીં રાખે. તડકો બડકો નીકળે ને પાર્ટનર પછી ને ખાલી કરી નાખો કલર. હવે એટલે સારું હું રહે મારજે ને. આમાં ક્યાં મારવું હવે? એટલે 1 નંબર પલંગ બની ગયો છે આપણો. હવે આપણે છે ને રસોઈ પાણી વળગી જઈ, સબ્જી બબ્જી કરી નાખી. પાર્ટનર હા આવો કલરનો હા ઝીણકાઈ જો એક પાયો રંગો તો એક પાયો એની પપ્પા રંગી નાખે એટલે કામ થઈ જાય પૂરું. કા પાર્ટનર કલર હસવાઈ જાય. હજી કલર છે આપણી પાસે, સિલ્વર છે પણ એમાં એવું છે કે પાર્ટનરે છે ને કેવી રીતે કર્યું તમને કોઈને ખબર નહીં હોય. પાર્ટનરે છે ને આ દૂધિયા કલરમાં છે ને 250 રૂપિયા બગાડ્યા અને તો એ તો કાંઈ નહીં મને ગમતો જ નહોતો એટલે પાછો ઉપર આપણે જે જૂનો કલર હતો ને એ સિલ્વર આપણે માર્યો એટલે ઓલો કલર થયો ફેલ. એટલે પાર્ટનરને એમ કે ઓલો કલર બગડી ગયો છે. પાર્ટનર છે ને ડાપણના સીમાડા થઈને 4W લઈ આવ્યા અને એ કલરનું હવે પૂરું કરી નાખ્યું. રૂપિયા પાણીમાં ગયા એવું થયું. મને તો આ સિલ્વર જ ગમતો હતો મને એમ હતું ચામાં રહી ગયું કે આ કલર બગડી ગયો છે. હલાવ્યું તા હાઈ ક્લાસ વાઇટિંગ થઈ ગયું એટલે પછી હવે જુઓ આજ મારી દીધો આપણો ઓલો કલર ફેલ થયો. અને હવે આમાં જો ખાટલામાં પાર્ટનર રંગવા માંડ્યા છે. આ 3 દીધું 200 300 250 કા પાર્ટનર? કાંઈ નહીં એવું. આ ઘરનો કલર હતો એ જ છેલ્લે તો લગાડ્યો જુઓ. હું કહું ભોગ હું માગી એવા કલર લેવાય કોઈ દી? કલર આમ દેખાવો જોઈએ. આ જોઈ ગયો આ પલંગ દેખાય છે કે ના સી એમ કેમ દેખાવ આવે તો પછી તો આ દૂધિયાને ખોટા રૂપિયા નાખી એવા તમે. મને આ જ ગમે છે. હાલો આપણે છે ને સબ્જી સુધારી નાખી. મજાના બપોરા પાણી તૈયાર થઈ ગયા છે અને જમી લઈ. આજે આપણે જુઓ ગુવાર ટમેટાનું શાક બનાવ્યું છે. બા મોરે છે ડુંગળી. લાવ બા મોર નાખું. હાલો રોટલી ઉદયભાઈ બેસી જાવ. હાલો બટા બા ઈ કેનું છે તાર પપ્પાને દઈ દઈ. હાલો હવે અહીં છે આપણે તો મરચાં કાકડી ડુંગળી. ચાલો આપણે બપોરા પાણી કરી લઈએ. હાલો આપણે વાગી ગયા છે 5 ને આજ છે ને ધોમ તડકી નીકળી છે. સરસ મજાની ખરાડ દઈ દીધી છે આજ પાર્ટનર. હવે નો આવે તો સારું. નાસ્તો કરી લ્યો ગુતા પેટ ઉપર તાંહરી રાખીને પાર્ટનર નાસ્તો કરે. પાર્ટનર ખુરશીએ બેહીને ખવાય. અડધું ઢોરાઈને વિફરાઈને જોવું જોઈએ. ઢોરી ઢગલા કર્યા તમે તો હાવ. તમે હાવ છોકરાઓને હારા કેવડાવ્યા પાર્ટનર. અમારા પાર્ટનર નાસ્તો આવો હોય જોઈ લો. વાઈટક્યું સેવ મમરા પછી સેવ મમરા જેવા જ રહીએ ને હળવું શું ખાવાનું હોય. પાછા હુતા ખાય એટલે હજમ થાય જ નહીં કોઈ દી ગમે એમ થાય તો. એટલે પાર્ટનરજી છે ને મારે નાસ્તો કરી લે છે અને જુઓ આજે કેવી ખરાબ દીધી છે જોઈ લે. હાઈ ક્લાસ સરસ મજાની તડકી કાઢી છે. આજ તો એમ થાય કે હવે વરસાદ નહીં આવે. બાજાને બાયણે બેસી ગયા છે અને મારા ઉદયભાઈ નાસ્તો કરે છે. એ એને પપ્પાને ખોડે સેવ મમરાનો નાસ્તો કરે છે. કા રતી રતીને ઢગલા છે આજ માણા બિચારા કે આજ સારું આ ગયો પણ હજી આનું કાંઈ નક્કી નથી. કારણ કે જુઓ આ ખડાયું બધી જામનગર બાજુ જાય છે. જો આપણા નદીને કાંઠો જો સામે કાંઠે આપણે મહેસલાવાળા છે ને માછીમાર મહેસલા મારે છે. આપણો કેમેરો છે ને થોડોક લુવાણો નથી એટલે ઝાખું દેખાશે જોઈ લે. અને બા બેઠા છે બાયણે. હું બાયણે જ બેઠી હતી પણ મેં કીધું હાલો જરીક છે ને પાણી પી લઈ. અને પાર્ટનર શું કરે છે જોઈ તો આપણે પાર્ટનરને ઉદય તો
નાસ્તો પાણી કરે છે. બા પાણી પીવું તમારે? અને આજ છે ને ખેડૂતમાં થોડીક રાહત થઈ છે બિચારા. આજ વાંધો નહીં આવે. હવે કુદરત જો રૂઠે નહીં ને તો, કારણ કે જો અત્યારે તો સારું છે. કાલે આખો તડકો જ હતો, પણ આપણે સાંજ પેડે જ હાવ ધમારી નાખ્યા. 2-2.5 ઇંચ જેવો કાલે અમારે અહીં વરસાદ હતો. એટલે આવું છે બધુંય.